જય સિયારામ. એક બીજો પ્રશ્ન છે. ઘણા સમય પહેલાંનો હતો આ પ્રશ્ન, પણ આજે મેળવ્યો. પ્રશ્ન એમ છે કે સમય નથી મળતો તો શું કરવું? there is no time. See sir, there is no requirement of time. બે આન્સર આપું તમને, બે એના રસ્તા બતાવો, જે તમને ઠીક લાગે યુઝ કરજો, પ્રયોગ કરજો, પછી મને કહેજો. પહેલો, સ્પેશિયલ સમય કાઢવાની કોઈ જરૂરત જ નથી. there is no requirement to find a special time for it. why? because સમયનું અહીંયા મહત્ત્વ નથી. અહીંયા મહત્ત્વ જે છે એ છે સમજનું મહત્ત્વ છે. એક સમજ જે કેળવાઈ જાય તો આપોઆપ કામ થઈ જાય. અને સમજ જે છે ને એ બુદ્ધિનું કામ છે. હમણાં પરમ દિવસે હું કથા સાંભળતો હતો તો બાપુએ એક સેન્ટેન્સ કીધું કે બુદ્ધિના 4 દોષ છે. જવાન ભાઈ બહેન ખાસ આપ સમજ લો, બુદ્ધિ કે 4 દોષ हैं. એમાંથી એક દોષ જે છે એ છે બુદ્ધિ ભ્રમિત થઈ જાય. ભ્રમિત થઈ જાય એટલે શું થાય? સાચું છે એ ખોટું દેખાય, ખોટું છે એ સાચું દેખાય. બીજું, 4 જે કીધા એમાંથી હું તમને 2 કહું ખાસ. બીજું જે છે એ છે બુદ્ધિને 3 કહું, 4 યાદ આવે તો 4 કહી દઈશ. બુદ્ધિને લોભ પ્રિય હોય છે, એટલે બુદ્ધિ જ્યાં લોભાઈ જાય, એને ક્યાંક ફાયદો દેખાય ને તો એ તરફ ખેંચાઈ જાય. અને બુદ્ધિમાં પ્રમાદ આવી જાય. પ્રમાદનો મતલબ થાય આળસ. આમ તો પ્રમાદનો મતલબ એ થાય કેવી આળસ? કરવાનું ન કરવું અને ન કરવાનું કરવું, ધેટ ઇઝ કોલ્ડ પ્રમાદ. ઘણા લોકો તમે એવા જોયા છે, આપણે આપણી જિંદગીની અંદરમાં જોયા છે કે ઘણીવાર આપણે આખો દી બિઝી હોય. કોઈક આપણને જોયો તો એને એમ જ લાગે કે આ આખો દી બિઝી છે, પણ હકીકતમાં શાંતિથી આપણે જોઈએ ને તો આપણને એમ લાગે કે વ્યસ્ત તો છીએ પૂરેપૂરા, પણ વ્યવસ્થિત નથી. જે ખરેખર કરવું જોઈએ એ કામ ન કરીને આપણે એ કામ કરીએ છીએ જેની કોઈ જરૂરત નથી. તો બહારની દુનિયામાં અથવા તો આપણી દ્રષ્ટિએ લાગીએ આપણે વ્યસ્ત, પણ હકીકતમાં અસ્તવ્યસ્ત છીએ, આપણે વ્યવસ્થિત નથી. તો એ બુદ્ધિ જે છે એ પ્રમાદ કરાવે આપણી પાસે. તમે શાંતિથી સમજાઈ દો, શાંતિથી વિચારજો. મને તો આ વસ્તુ હવે બહુ પાકી સમજાય છે કે પ્રોબ્લેમ શું થાય છે. બુદ્ધિ જ્યારે પ્રમાદી બને, બુદ્ધિ જ્યારે ભ્રમિત થઈ જાય, જેને આપણે હાવ ગામડાની ભાષામાં બુદ્ધિ બગડી ગઈ. તો બુદ્ધિ જ્યારે બગડવાનો મતલબ બીમાર પડવું. તો બુદ્ધિ જ્યારે બીમાર પડે ત્યારે બુદ્ધિ મોટામાં મોટું શું કામ કરે ખબર? કારણ કે બુદ્ધિ સાહેબ પ્રચંડ શક્તિ છે, બરાબર? તો જો એ પોઝિટિવ પણ વિચારી શકે અને નેગેટિવ પણ વિચારી શકે. તો જ્યારે બુદ્ધિ બીમાર પડે તો એ આપણી પાસે એકથી એક સુંદરમાં સુંદર અને જીનિયસ બહાના આપણને આપે, એવા તર્ક આપે આપણને, જેને આપણે કુતર્ક કહીએ. એવા કુતર્ક કરીને આપણને આપણી સામે આપે કે આપણને એમ થાય કે ભાઈ નથી કરવી પ્રેક્ટિસ. એની સામે બુદ્ધિ જે છે એ આપણને લોભ બતાવે કે ભાઈ તું આ મૂકીને આ કર, આમાં તને મજા આવશે, આમાં તને બહુ મજા આવશે, આમાં તને બહુ આનંદ આવશે. તો એને કારણે આપણે શું કરીએ, એ મોહક તત્વ, અટ્રેક્ટિવ તત્વ તરફ આપણે ખેંચાઈ જાય. પછી આપણે એકદમ માર કોને મારીએ ખબર છે? મનને. વધારે પડતું પછી બિચારું મન સહન કરે, મારું મન ક્યાંય લાગતું નથી. પણ એમાં પ્રોબ્લેમ મનનો નથી સાહેબ, બુદ્ધિનો છે. તમે માર્ક કરજો, જે કામની અંદરમાં તમને ફાયદો દેખાય, દેખો બુદ્ધિ, લોભ. તમારું ગમે એટલું મન એમાં નહીં માનતું હોય તોય તમે એ કરશો. આપણે ખોટું બોલીએ તો મન આપણને એમ કહે છે કે ખોટું બોલ, મન તો કહે કે ન બોલ. આપણે બહાનું કાઢીએ ત્યારે મન શું કહે આપણને? હે ને? મન તો બચ્ચું છે, બાળક છે, દિલ તો બચ્ચા છે જી, બરાબર છે? તો એ તો નિર્દોષ છે એક અર્થમાં. પણ આ બુદ્ધિ જે છે સાહેબ એ આપણને આ રીતે ડિસ્ટર્બ કરે. એટલે પ્રોબ્લેમ શું થાય ખબર છે? નિર્ણય બુદ્ધિ કરે હંમેશા, મન નિર્ણય નથી કરતું. મન તો વિચાર આપે આપણને.
તો ઘણી વખત તમે જોયું હોય છે, આપણને મને થાય કે ભાઈ હાલો પ્રેક્ટિસ કરીએ, ચાલો આપણે ઇંગ્લિશ બોલીએ, અહીં મોકો છે, મન આપણને કહે કે ભાઈ યુ હેવ અ ચાન્સ ઓવર હિયર ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, અહીંયા ચાન્સ છે, અહીંયા તને રીડિંગનો ચાન્સ છે, અહીંયા તને રાઇટિંગનો ચાન્સ છે, અહીંયા તને લિસનિંગનો ચાન્સ છે, અહીંયા તને સ્પીકિંગનો ચાન્સ છે. કમ ઓન, યુઝ ધેટ ચાન્સ, યુઝ ધેટ ઓપોર્ચ્યુનિટી. પણ બુદ્ધિ તર્ક કુતર્ક મસ્ત આપણને આવા બહાના આપી દે અને આપણે એ મોકો ગુમાવી દઈએ. કારણ કે નિર્ણય બુદ્ધિ કરે, તો આપણે નિર્ણય નથી કરવો. ઘણી વખત આપણને પાછળથી એ રિયલાઇઝ થાય કે મને એવું થતું હતું કે મારે કરવું જોઈએ, બરાબર, પણ મેં ન કર્યું. સો દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ યોર ઇન્ટેલેક્ટ, જસ્ટ બિકોઝ ઓફ યોર બુદ્ધિ. રામચરિત માનસની અંદરમાં વિભીષણ રાવણને જે ચોપાઈ કહે છે ને, એ બહુ કામની છે. આપણને શીખવું સમજવું હોય તો બહુ મજા આવે એવું છે. વિભીષણ રાવણને કહે છે કે સુમતિ કુમતિ સબ કે ઉર રહી. દરેકની અંદરમાં સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ બેય હોય છે. તો જहाँ સુમતિ તहाँ સંપત્તિ નાના. જ્યાં સદબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારની સંપત્તિ, અનેક પ્રકારની એટલે ખાલી પૈસા રૂપિયામાં નહીં, પણ આનંદ, સુખ, શાંતિ, સંતોષ, આવી બધી દૈવી સંપત્તિ હોય. અને જहाँ કુમતિ તहाँ વિપત્તિ નિદાના. અને જ્યાં દુર્બુદ્ધિ હોય ત્યાં માથાકૂટ, સંઘર્ષ, એક પછી એક ઉપાધિ, બસ વ્યાધિ, ટેન્શન, આ જ બધું. ક્યાંય હક નહીં, ક્યાંય શાંતિ નહીં, કોઈની યારે બધા બસ માથાકૂટ 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 નથી. ટૂંકમાં સુમતિ હોય તો જીવન સ્વર્ગ જેવું લાગે, કુમતિ હોય તો જીવન નર્ક જેવું લાગે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. હનુમાન ચાલીસામાં પણ આવે, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. સદબુદ્ધિનો સાથ આપે અને કુબુદ્ધિને સાઈડમાં કરી દે. કોન્સેપ્ટ સમજાય છે તમને? તો સમયની જરૂરત જ નથી. સપોઝ અત્યારે હું તમારી સાથે વાતચીત કરું છું, ઓકે, તો અત્યારે આઈ કેન ટોક ઇન ગુજરાતી ઓલ્સો, આઈ કેન ટોક ઇન ઇંગ્લિશ ઓલ્સો. જસ્ટ મારે તો તમને કોન્સેપ્ટ સમજાવવો છે. ઇફ આઈ સ્પીક ઇંગ્લિશ, જે લોકો શીખે છે દે કે નોટ અન્ડરસ્ટેન્ડ, બટ રાઇટ નાઉ સ્ટીલ સી વેન એવર આઈ ગેટ ધ ટાઈમ ઓર આઈ સ્પીક ઇંગ્લિશ. સો ઇન ધ સેમ વે વેન યુ આર ટોકિંગ ટુ સમવન, તમે જ્યારે કોઈની સાથે વાતચીત કરો છો તો યુ કેન સ્પીક ગુજરાતી, યુ કેન સ્પીક ઇંગ્લિશ. પીપલને પ્રોબ્લેમ નથી તમારી સાથે કોઈ વાતચીત કરવામાં. એ લોકો તમારી સાથે, એને ઇંગ્લિશ નહીં આવડતું હોય, તમારી સાથે વાતચીત નહીં કરી, તમને કહેશે ગુજરાતી બોલો. બહુ બહુ તો મસ્તી કરશે, કાં તો તમને વ્યંગ કરશે જરાક કે ભાઈ ગુજરાતી બોલને. પણ એ તમને એમ તો નહીં કે ભાઈ તું ઇંગ્લિશ બોલ જ માં, ખબરદાર ઇંગ્લિશ બોલ્યો છે તો હું તને 2 થપ્પડ મારીશ, બોલતો જ નહીં ઇંગ્લિશ, કોઈ નહીં કહે. તો આપણે જનરલી એમ કહીએ કે મને કોઈ સપોર્ટ નથી આપતું, કોઈ મને સપોર્ટ નથી આપતું, નહીં હું મને સપોર્ટ નથી આપતું એમ કહ્યું. મને કોઈ સપોર્ટ નથી આપતું, નહીં હું કોઈને સપોર્ટ નથી આપતો. બાકી બધાએ આપણને સપોર્ટ જ આપે છે, બધી જ રીતે સપોર્ટ આપે છે. કાં તો એ તમારા વખાણ કરશે, તમે ઇંગ્લિશ બોલો, સપોઝ યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ, તો કોઈ તમને પ્રેઇઝ કરશે, તો એ તમને સપોર્ટ કરે છે કે તું વખાણને પચાવતા શીખ, વખાણ સાંભળીને ફૂલાઈ ન જા. માનો કે કોઈ તમારી મસ્તી કરે છે તો એ તમને ટ્રેનિંગ જ આપે છે ને કે કોઈ મસ્તી કરે તો એને સહન કરતા શીખ, કારણ કે એ તો થશે જ. બધા એક સરખા ના હોય. કોઈ તમારો દોષ કાઢે, ઓકે, તો એ તમને સપોર્ટ જ કરે છે ને કે ભાઈ જો આ તારો વાંક છે, બરાબર છે. તો જો ખરેખર આપણને દેખાય કે ના મારો વાંક છે તો એ સુધારતા શીખ, ટ્રેનિંગ આપે છે. કોઈ તમને કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી આપતું તો એ તમને સપોર્ટ જ કરે છે. કેવી રીતે કે ભાઈ વેન યુ વિલ ટ્રાય, વેન યુ વિલ સ્પીક, વેન યુ વિલ લર્ન, જ્યારે તું પરફોર્મ કરીશ તો એવું બનશે કે કોઈ તમને સપોર્ટ ના કરે. મારા ઇતિહાસની અંદરમાં આવે છે કે ક્યુ મશીન, એક વૈજ્ઞાનિકોએ પેલા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના જમાનાની અંદરમાં, એટ ધ એજ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બરાબર છે, એ લોકોએ એક મશીન બનાવ્યું, સ્ટીમ એન્જિન. તો શરૂઆતની અંદરમાં એને કોઈ લેવાવાળું નહોતું, નોબડી વોઝ ધેર ટુ બાય ઇટ. મેં બુકની અંદરમાં વાંચ્યું કે એક બે વર્ષ સુધી એ લોકોને સંઘર્ષ રહ્યો, કોઈ ખરીદનાર નહોતું, એટલા એની ડિમાન્ડ નહોતી. તો શરૂઆતની અંદરમાં ઇટ હેપન્સ કે તમને કોઈ રિસ્પોન્સ ન આપે, તમને કોઈ સપોર્ટ ન કરે, પણ એ તમને સપોર્ટ જ કરે છે. તમારો વિલ પાવર કેટલો મજબૂત છે એ ચેક કરવા માટે તમને મદદ કરે છે કે ચેક કર
તારામાં હિંમત કેટલી છે, તારામાં સાહસ કેટલું છે, તારામાં ધીરજ કેટલી છે, તારામાં ખંત કેટલો છે, તારામાં ધગશ કેટલી છે. So there is no problem from the outside, the problem is from inside. કોઈ પણ વિદ્યા શીખીએ, કોઈ પણ ક્ષેત્રની અંદરમાં સક્સેસ મેળવવી છે તો આ સૂત્ર કામ આવે છે. પ્રોબ્લેમ ઇઝ અવર ઇન્ટેલેક્ટ. આપણી બુદ્ધિ આપણને એવા તર્ક કરીને એ આપણને આળસ કરાવે. અને જુઓ તમે, જે લોકો સદબુદ્ધિવાળા હશે એને ગમે એટલા પ્રોબ્લેમ આવશે, એ દરેક પ્રોબ્લેમને પોઝિટિવ લઈ લેશે. અને બુદ્ધિ એ પ્રકારની હોય તો સારામાંય ખરાબ દેખાય. આપણે હંમેશા એક્ઝામ્પલ નથી લેતા દુર્યોધન યુધિષ્ઠિરનું. દુર્યોધનને કોઈ સારું નહોતું દેખાતું, યુધિષ્ઠિરને કોઈ ખરાબ નહોતું દેખાતું. સો ઇટ હેપન્સ વિથ અસ ઓલ્સો ઇન એવરી સિચ્યુએશન. જે પોઝિટિવ થિંકર જે છે, બરાબર, બુદ્ધિ ટૂંકમાં નિર્ણય જ હંમેશા એવા લે, એની હિસાબે મન છે એ વિચારો જ એવા કરશે. મન તો સતત વિચાર કરે રાખે, પણ એના સિલેક્શન કરવાનું કામ કોણ કરે છે? બુદ્ધિ કરે જ ને. હમણાં જ મેં એક મેસેજ વાંચ્યો કે ભાઈ મન જેટલા વિચાર કરે છે એમાંથી 70% વિચારો જે છે એ નેગેટિવ છે, તો 30% તો પોઝિટિવ છે. 70 હમણાં મેસેજ આવ્યો, સાચો ખોટો ભગવાન જાણે, પણ મેં મેસેજ વાંચ્યો. પણ આપણને એ પ્રેરણાદાયક. 70%, ચાલો 90% માનો કે વિચાર જે છે એ આપણા નેગેટિવ હોય છે, બરાબર, 10% તો પોઝિટિવ હોય છે. તો સિલેક્શન તો બુદ્ધિ કરશે ને. તો બુદ્ધિ જો પોઝિટિવ સિલેક્શન કરતાં શીખી જાય તો 10% વિચારો એ ક્યાં ખોટા? શું ખોટા? અરે સાહેબ, એક વિચાર બુદ્ધિ સિલેક્શન કરી લઈએ સારા વિચારનું, કામ થઈ જાય. સો દેટ ઇઝ ધ મેટર વોટ આઈ એમ ગોઈંગ ટુ સે યુ. દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ ટાઈમ, દેર ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ સમજ, એટીટ્યુડ, દ્રષ્ટિકોણ. તો જ્યાં ગુજરાતી બોલવાનું છે ત્યાં તમે ઇંગ્લિશ બોલી શકો. યુ કેન સ્પીક ઇંગ્લિશ. ભલે ને તમે પૂરેપૂરું ના બોલો, જેટલું બોલાય એટલું યુ કેન. નંબર 2, બીજી વાત, તમે એક બીજું કામ કરી શકો, એ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમે શાંતિથી વિચારજો, કોઈ પણ કામની વચ્ચે ક્યારેક એટલો બધો સમય આપણી પાસે હોય છે, ઓકે, એ સમય સાવ વેસ્ટ જતો હોય છે. કેટલો એવો સમય હોય છે, તમે જોજો, વચ્ચેનો સમયગાળો એ એટલો બધો હોય છે, બરાબર, જે સાવ વેસ્ટ જતો હોય. ક્યારેક 2 મિનિટ, ક્યારેક 5 મિનિટ, ક્યારેક 15 મિનિટ, ક્યારેક 20 મિનિટ, ક્યારેક કલાક, વેરિએશન્સ હોય. પણ આવી રીતે આપણને વચ્ચે સમય મળતો હોય જે આપણે સાવ આપણો વેસ્ટ જાય. કાં તો એ સમયે આપણે અનનેસેસરી વિચારોમાં કાઢી નાખીએ. એ સમયે આપણે 2 કામ કરી શકીએ. દાખલા તરીકે તમે બિલ ભરવા ઊભા છો, બરાબર, અને તમે લાઈનમાં ઊભા છો, તો હજી તમારો વારો 10 મિનિટ પછી આવશે, આગળ 10-12 વ્યક્તિઓ છે, તો એ તો સમય ફ્રી જ છે સાવ. એ સમયે આપણે મોબાઈલમાં સોશિયલ મીડિયામાં કોણ લાઇક્સ છે ને કોણ આ છે ને એ કરીએ છીએ. ઓવર ધેર વી કેન થિંક ઇન ઇંગ્લિશ ઓલ્સો એટ ધેટ ટાઈમ. We can see the picture and we can translate those sentences into English કે અત્યારે શું પરિસ્થિતિ છે, let me tell you. Okay, so you can train your mind like this. Your buddhi can train your mind. મનને તો શું છે, કોઈને કોઈ કામ જોઈ, તો if you are talking with your child will not talk with someone. તમારા બાળક સાથે તમે વાતચીત કરો છો, બરાબર છે, અને તમે એને તમારી સાથે બિઝી રાખો તો એ બીજે નહીં જાય, એને તમારી સાથે નહીં મજા આવે. તમે એની સાથે એક્ટિવ નથી, બરાબર, તમે એને સમય નથી આપતા તો એ બીજાને પાસે સમય લેશે. ઇન ધ સેમ વે, ઇફ માય માઇન્ડ ઇઝ ધેર, હું એને સમય આપું છું કે ભાઈ મને જ્યારે પણ સમય મળે તો હું સીધું મારા માઇન્ડ સાથે વાતચીત કરીશ. આઈ વિલ ટોક વિથ માય માઇન્ડ. ભાઈ જો ધીસ ઇઝ ધ વે, આમ હોય, તો એ ક્યાંય આડું પાછું રખડશે નહીં. બીજી વસ્તુ, આમાં માનો કે તમને એમ થાય કે ભાઈ એ સમયે તો ટેન્શનમાં હોય, તો સ્ટ્રેસમાં હોય, તો ઉતાવળ હોય ને એમ થાય કે ભાઈ અત્યારે ક્યાં ઇંગ્લિશની વાતચીત કરવી કે ક્યાં એ સેન્ટેન્સનું એવું કરવું, બરાબર છે. તો એક બીજો રસ્તો છે, ચલો સારી વસ્તુ છે કે તમે ઇંગ્લિશ નથી કરતા તો કમસે કમ બીજા ક્ષેત્રના વિચાર ન કરો. કારણ કે તમે જેટલા અલગ અલગ ક્ષેત્રના વિચાર કરશો એટલો માઇન્ડ વધારે કન્ફ્યુઝ પેલું રહેશે ને, તો થાકી જશે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે શું થાય કે કામ કર્યા હોય આપણે 5 કે 10 ક્ષેત્રનું આપણે કામ કર્યું, પણ વિચાર આપણે કર્યા હોય 500 ક્ષેત્રના, તો વધારે ડિસ્ટર્બ રહી. એના કરતાં એ જે સમય મળે છે, ભગવાનનું નામ લ્યો,
હું તો સ્ટુડન્ટ્સને હંમેશા કહું, ભગવાનનું નામ લ્યો, ગીત ગાઓ, એ સમયનો સદુપયોગ એવી રીતે કરી નાખો કે તમે બીજી કોઈ જગ્યાએ એંગેજ ન રહ્યો તો યુ વિલ રિમેન ફ્રી. તો બિલ ભર્યા પછી તમે ફ્રી થયા, તમારી પાસે ટાઈમ મળશે, તમે કામ કરવા માટે રેડી હશો, બિકોઝ યુ હેવ સેવ્ડ યોર એનર્જી ઓર યુ હેવ ટ્રાન્સફોર્મડ યોર એનર્જી. તમે તમારી એનર્જીને ટ્રાન્સફોર કરી, બરાબર છે, તો કામ થાય. મોસ્ટ ઓફ શું થતું હોય છે આપણી સાથે કે જ્યારે આપણને મોકો મળે, બરાબર, ત્યારે આપણે એ મોકાનો યુઝ કરવા માટે સક્ષમ જ નથી હોતા. વેન વી ગેટ ટાઈમ તો આપણે એટલા બધા લેથાર્જિક થઈ ગયા, એટલા થાકી ગયા હોય, એટલા અસ્તવ્યસ્ત હોય કે એ તકનો આપણે જવા દઈએ આપણે. સો ધીસ ઇઝ ધ વે. આઈધર જેમ કેમ કોઈ મોતિયો ઉતરાવે તો એ કાળા ચશ્મા પહેરી લે, બરાબર છે, તો હવે શું થશે, એને કાળા ચશ્મા પહેર્યા છે તો એને બધું કેવું દેખાશે એ સમય દરમિયાન, એ જ ટાઈપનું દેખાશે ને, સીધી વાત છે. પણ એને ખ્યાલ છે કે મારા ચશ્મા ઉતારવાના નથી, ઓકે, તો લોકો શું કરશે, એને એમ કહેશે કે નહીં ઉતારી નાખો, નહીં, લોકો એક્સેપ્ટ કરી લેશે. પીપલ હેવ નો પ્રોબ્લેમ. વાત સમજાઈએ? વી આર નોટ રેડી. તો તમે ગુજરાતીના ચશ્મા પહેર્યા છો, યુ વિલ ગુજરાતી બોલશો, પણ તમે ચશ્મા ચેન્જ કરી શકો. દાખલા તરીકે હું આ ચશ્મા કાઢી નાખું તો યુ વિલ નોટ ટેલ મી કે ભાઈ તમે ચશ્મા નહીં કાઢો. હવે અત્યારે હું બીજા ચશ્મા પહેરી લઉં તો યુ હેવ નથિંગ ટુ ડુ વિથ માય સ્પેક્સ. સો ઇન ધ સેમ વે we can start speaking English for some time with someone. There is no matter. We can also talk with ourselves. So there is no matter of time, at least. What I want to say you is, time થઈ ગયો ઘણો. કોન્સેપ્ટ સમજાણો તમને આખી વાત? સમયની તકલીફ નથી, તકલીફ જે છે એ છે સમજની, અને સમજ જે છે એ બુદ્ધિ સાથે જોડાયેલી છે. તો બુદ્ધિ જે નિર્ણય લઈ લે, ઓકે, તો વાત ખતમ થઈ ગઈ. અને બુદ્ધિ જો કુમતી હશે તો નેગેટિવમાંથી પસંદ કરશે, જો સુમતી હશે તો પોઝિટિવમાંથી પસંદ કરશે. પસંદગીનું કામ બુદ્ધિનું છે. અને એક વખત બુદ્ધિ સિલેક્શન કરવા માંડી એ પ્રકારનું, બરાબર છે, તો મનને ખબર પડી જાય કે ભાઈ મારી આ બુદ્ધિ જે છે એ પોઝિટિવ સિલેક્શન કરે છે, નેગેટિવ તો સિલેક્શન જ નથી કરતી જરાય, ઓકે. તો પછી ધીમે ધીમે મન શું કરવા માંડે, પછી પોઝિટિવ જ એ વિચાર કરવા માંડે. તમે કોઈની જગ્યાએ તમે કોઈ વસ્તુ વેચતા હો, બરાબર છે, તમે માનો કે તમે ફ્રૂટ વેચો છો, અને તમે જે જગ્યાએ જાઓ છો, જે જગ્યાએ તમે ફ્રૂટ વેચો છો, જે ઇલાકામાં, એ ઇલાકાની અંદરમાં માનો કે બધા સફરજન જ લેનારા હોય, અને તમે રોજ મોસંબી લઈને જાઓ, તો તમે 5 કિલો સફરજન લઈને જાઓ અને 50 કિલો મોસંબી લઈને જાઓ, અને તમને ખ્યાલ જ આવે છે કે ભાઈ મોસંબી નથી વેચાતી, સફરજન જ વેચાય છે, સફરજન જ વેચાય છે, સફરજન જ વેચાય છે, અને તમારે એ જ ઇલાકાની અંદરમાં જવાનું છે. તો ધીમે 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 તમે શું કરશો, મોસંબી ઓછી કરી નાખશો, સફરજન વધારવા માંડશો. ખબર છે કે સફરજન મોંઘા છે ઇન કમ્પેરિઝન ટુ પેલા સંતરા, મોસંબીની સંતરા એના પ્રમાણમાં સસ્તા છે, પણ ત્યાં લેવાવાળા બધા કોણ છે, તો કે સફરજન. તો તમે સફરજન લઈને જશો, તો કાં તો તમે એરિયો એવો ચેન્જ કરશો કે જ્યાં સંતરા વધારે વેચે, બરાબર, અને કાં તમે સંતરાની બદલે સફરજન ઉપરશો. ધીસ ઇઝ ધ મેટર. માઇન્ડ જે છે એ શું કરશે, કાં તો બુદ્ધિ જે છે એ વધારે ને વધારે નેગેટિવ આવશે ને નેગેટિવમાંથી સિલેક્શન કરશે, તો માઇન્ડ એ કરવા માંડશે. નહીંતર માઇન્ડ વિલ ચેન્જ, કાં તો બુદ્ધિ ચેન્જ થશે, કાં તો માઇન્ડ ચેન્જ થશે. ઇટ ડિપેન્ડ્સ ઓન અવર કંપની. આપણે કોની સાથે સંપર્કમાં રહીએ છીએ. ગુજરાતીની એક કહેવત છે, એ વાત કરીને પૂરી કરું. સંગ તેવો રંગ. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કાળિયા સાથે ધોળિયો બાંધો તો વાન ન આવે તો કમસે કમ હાન તો આવે છે. કાળિયા સાથે ધોળિયો બાંધો, બરાબર છે, એટલે કે રંગભેદની રીતિ નથી અહીંયા. પણ કહેવાનો મતલબ એ છે કે તમે જેવા લોકો સાથે રહ્યો, તમે જેવાના સંપર્કમાં રહ્યો, તમે જેવા વિચારોના સંપર્કમાં રહ્યો, એની ઇફેક્ટ તમારી સાથે થાય. તો કંપની બહુ દોસ્તી બહુ મોટું કામ કરે. સારા દોસ્ત એક જે સાહેબ જિંદગી સુધારી નાખે, 50 દોસ્ત જે પણ ખાલી મોજ મસ્તી માટે હોય તો એ પ્રમાણે વર્ક કરશે. So that is what I would like to tell you, that don't worry about the time. There is no requirement of time. There is a requirement of wisdom, સમજણ, બુદ્ધિ. અને that will કેવી રીતે થશે? કાં તો ભગવાનનું નામ લે, કાં તો હનુમાન ચાલીસા કરીએ, બરાબર, અને કાં તો સારો સંગ કરીએ, જ્યાંથી આપણને એવી પ્રેરણા મળે કે બુદ્ધિ જે છે એ ઓલા 90%
ખરાબ વિચારોમાંથી કંઈ પસંદગી ન કરે, પણ ઓલા 10%માંથી પસંદગી કરે. બરાબર. અને પછી જોવો સાહેબ, જય સિયારામ.